તો દોસ્તો સૌથી પહેલા તમે આ ટ્રેનિંગ વિડીયો જોવો. તો દોસ્તો જોયો તમે વિડીયો. તો દોસ્તો આ વિડીયો છે ને કે અત્યારે હાલમાં કે ઇન્સ્ટાગ્રામમાં છે ને કે ટ્રેનિંગમાં ચાલે છે. તો દોસ્તો તમારે પણ છે ને કે આવો ટ્રેનિંગ વિડીયો કે તમારે છે ને કે બનાવવો છે, ઠીક છે, પરંતુ તમને જાણ નથી કે કઈ રીતે છે કે આવો ટ્રેનિંગ વિડીયો બનાવવાનો હોય છે. તો દોસ્તો તમારે છે ને ખાલી આવડું ને કે પહેલેથી લઈને કે સેલ સુધી ખાસ પૂરો જોવાનો છે. તો આવડમાં હું તમને છે ને આગળ સ્ટેપ બાય સ્ટેપ પણ આસાન તરીકેથી કે તમારે પણ કે હાલમાં જે ટ્રેનિંગમાં વિડીયો ચાલે છે એને તમે તમારા મોબાઈલથી ખાલી 2 મિનિટમાં તમે ક્રિએટ કરી શકો છો, ઠીક છે. પરંતુ દોસ્તો એ વિડીયોને ક્યાંથી બનાવવાનો હોય છે, કેવી રીતે બનાવવાનો હોય છે, કઈ રીતે બનાવવાનો હોય છે, આ બધી પ્રોસેસ તમારે જાણવી હોય દોસ્તો તો દોસ્તો વિડીયો છે ને કે સેલ સુધી ખાસ પૂરો જોજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સેમ જરૂરથી મળતા રહેશે. તો ચાલો દોસ્તો હું તમને છે કે હું મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું છું, ઠીક છે, કે કઈ રીતે છે કે આ ટ્રેનિંગ વિડીયો બનાવવાનો હોય છે, ઠીક છે. તો દોસ્તો ટ્રેનિંગ વિડીયો બનાવવા માટે તમારે છે ને સિમ્પલી કોઈ પણ બ્રાઉઝરને કે પહેલા સૌથી પહેલા કે ઓપન કરવાનું રહેશે, ઠીક છે. ઓપન કર્યા બાદ તમારે છે કે લખવાનું રહેશે કે ટેમ્પલેટ બાય સીબી પીએનજી કરીને, ઠીક છે. તમે એટલું લખશો એટલે તમારી સામે સિમ્પલી આ રીતની આખી વેબસાઇટ તમને જોવા મળશે, ઠીક છે. તમે જોઈ શકો છો આવડી વેબસાઇટ. તો તમારે સિમ્પલી આને ઓપન કરવાની રહેશે, ઠીક છે. તો આપણે એને ઓપન કરીએ છીએ. સ્પેલિંગમાં ખાસ ધ્યાન આપજો, આ રીતે તમારે લખવાનું રહેશે, ઠીક છે. તો તમને આ વેબસાઇટ જોવા મળશે, ઠીક છે. હવે આને છે કે આપણે ઓપન કરીએ છીએ. ઓપન કર્યા બાદ તમે જોઈશો તો તમને છે કે જેટલા પણ ટ્રેન્ડિંગ અત્યારે હાલમાં કે ઇન્સ્ટાગ્રામમાં ચાલે છે ને બધા તમને છે કે અહીં જોવા મળશે, ઠીક છે. તમે જોઈ શકો છો દોસ્તો જે હાલમાં અત્યારે આપણે ટ્રેનિંગમાં ચાલે છે ને એ વિડીયો આપણે ક્રિએટ કરવો છે, ઠીક છે. તો અહીંયા તમને અહીં જોવા મળશે, ઠીક છે. તમે જોઈ શકો છો. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. તમારે જે પણ ટ્રેનિંગ વિડીયો બનાવવાનું બધું તમે અહીંથી બનાવી શકો છો, ઠીક છે. તો આપણે છે કે અત્યારે હાલમાં જે આ વિડીયો છે કે ટ્રેનિંગમાં ચાલે છે એને આપણે ક્રિએટ કરવી, ઠીક છે. તમારા સામે તમે જોઈજો. તો તમે હશે જેવું એની ઉપર ક્લિક કરો છો તમારા સામે સિમ્પલી આ રીતનું તમને જોવા મળશે, ઠીક છે. તો તમારે સિમ્પલી કે નીચે સ્ક્રોલ કરવાનું છે આ રીતનું. આપણે છે કે નીચે સ્ક્રોલ કરવી છે. હવે સ્ક્રોલ કરીશું એટલે તમને છે કે અહીંયા 3 પ્રોમ્પ્ટ જોવા મળશે, ઠીક છે. તમે જોશો તો તમને લખેલું દેખાય છે કે ઇમેજ પ્રોમ્પ્ટ 1, પછી નીચે જોવો તો ઇમેજ પ્રોમ્પ્ટ 2 કરીને, અને એના નીચે જોવો તો વિડીયો પ્રોમ્પ્ટ કરીને, ઠીક છે. તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે કે આ જે પ્રોમ્પ્ટ તમને દેખાય છે એને તમારે કોપી કરી લેવાનું છે, આખું કોપી કરી લેવાનું છે. અને બીજું રહ્યું આ કોપી કરીને તમારે છે કે આ રીતનો આખો એક ફોટો બનાવી લેવાનો છે, ઠીક છે. ગૂગલ જેમિનીમાંથી તમારે સિમ્પલી કે માની લો આને કોપી કરીએ આપણે. તો કોપી કર્યા બાદ તમારે સિમ્પલી છે ને કે ગૂગલ જેમિનીને ઓપન કરીને તમારે છે એક ફોટો ક્રિએટ કરવાનો હોય છે, ઠીક છે. સૌથી પહેલા તો તમારે છે કે એ પ્રોમ્પ્ટ છે કોપી કરીને તમારે ગૂગલ જેમિનીને ઓપન કરવાનું છે. તો આપણે ગૂગલ જેમિનીને ઓપન કરીએ છીએ. તો અહીંયા છે કે કઈ રીતના ફોટા બનાવવાના છે ને એ સૌથી પહેલા આપણે જોઈ લઈએ. તો તમારે પ્લસના આઇકન ઉપર ક્લિક કરીને તમારે છે કે ફોટો ખાલી 2 ક્રિએટ કરવાના રહેશે, ઠીક છે. કે પહેલો પ્રોમ્પ્ટ હું તમને શીખવાડું છું કે કઈ રીતે છે કે તમે ફોટાને પહેલા સૌથી પહેલા ક્રિએટ કરવાનું હોય છે, ઠીક છે. તો અહીંયા તમે જોશો તો સૌથી પહેલા તમારે કોઈ પણ તમારા ફોટો કે એચડીમાં જે હોય ફેસ વાળો એ તમારે ફોટો અહીં લઈ લેવાનો છે, ઠીક છે. તો હું અત્યારે આ ફોટાને કે લઉં છું, ઠીક છે. આ તમે જોઈ શકો છો. તો આ ફોટાને સિલેક્ટ કરીને કે જે ઓલો પ્રોમ્પ્ટ 1 કરીને લખેલું હતું એ અહીંયા તમારે એ પેસ્ટ કરવાનું રહેશે, ઠીક છે. તો આપણે છે કે અહીંયા પેસ્ટ કરીએ છીએ આ રીતનો, અને અહીંયા પછી આ રીતનો કે ફોટોને ક્રિએટ થવા દઈએ છીએ, ઠીક છે. તો અહીંયા 2 મિનિટ આપણે વેટ કરીને આપણે ફોટાને ડાઉનલોડ કરી લેવાનો છે. તો દોસ્તો જોઈ શકો છો આવી રીતનો છે કે તમને ફોટો કે જોવા મળશે, ઠીક છે. તમારે સિમ્પલી આને છે કે હવે ડાઉનલોડ કરી લેવાનો છે, ઠીક છે. તો આપણે આને છે કે ડાઉનલોડ કરી લઈએ. આવી રીતનો છે તમારે 1 અને 2 ફોટા એ ક્રિએટ કરી લેવાનો છે. પ્રોમ્પ્ટ 1 કોપી કરીને આ રીતનો કરવાનો છે અને પ્રોમ્પ્ટ 2 કોપી કરીને આ રીતનો બનાવી નાખવાનો છે કે ફોટો, ઠીક છે. તો દોસ્તો એ રીતે છે કે આ રીતનો જે પ્રોમ્પ્ટ 1 કરીને છે એ રીતે ફોટો તમારે બનાવવાનો છે ગૂગલ જેમિનીમાંથી. પછી બીજી વાર કે ઇમેજ પ્રોમ્પ્ટ 2 કરીને છે આ પ્રોમ્પ્ટ એ તમારે છે કે સિમ્પલી કે બીજી વાર ફોટો ક્રિએટ કરવાનો છે. પછી તમારે શું કરવાનું છે 2 ફોટા તમે કમ્પ્લીટ કરી નાખો પછી તમારે સિમ્પલી કે તો દોસ્તો જોઈ શકો છો બીજો ફોટો છે કે આપણે આ રીતનો કે ક્રિએટ કરી લેવાનો છે, ઠીક છે. આપણે પહેલી પ્રોમ્પ્ટમાં પહેલો ફોટો બનાવીને બીજામાં પછી આ રીતનો કે બનાવી નાખવાનો છે. તો દોસ્તો 2 ફોટા ક્રિએટ કર્યા બાદ તમારે સિમ્પલી શું કરવાનું છે હવે કે વિડીયો પ્રોમ્પ્ટ છે ને આને તમારે છે કે કોપી કરવાનો છે, ઠીક છે. કે ત્રીજો પ્રોમ્પ્ટ તમારે આને કોપી કરી લેવાનો છે આ રીતનું. તો આને આપણે કોપી કરીને હવે તમારે છે સિમ્પલી સર્ચ કરવાનું રહેશે કે
ફ્લો એઆઈ કરીને, ઠીક છે, તમારે એ લખવાનું છે. અહીં આપણે છે કે એ રીતનું લખીએ છીએ કે ફ્લો એઆઈ કરીને, ઠીક છે. તમારે આ વેબસાઇટ છે એને સર્ચ કરવાનું છે. પછી તમને નીચે સ્ક્રોલ કરશો એટલે આવડ્યા એ જોવા મળશે ગૂગલ લેબ્સ કરીને, એને તમારે ઓપન કરી લેવાનું છે. તો આપણે એને ઓપન કરીએ છીએ. આમાંથી છે કે આપણે વિડીયો જનરેટ કરવાનો છે, ઠીક છે. આપણે ફોટા છે એ ક્રિએટ કરી નાખ્યા, આપણે છે વિડીયોને જનરેટ કરવાનું છે. તો એના માટે સિમ્પલી કે તમને આ રીતનું આખું ઇન્ટરફેસ તમને જોવા મળે છે, ઠીક છે. તો વિડીયોને ક્રિએટ કરવા માટે તમારે સિમ્પલી કે તમને આ રીતનું આખું ઇન્ટરફેસ જોવા મળે છે. પછી તમે છે કે આ તમને એક ઓપ્શન જોવા મળશે કે ક્રિએટ વિથ ફ્લો કરીને, તો એના ઉપર ક્લિક કરવાનું છે. આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. ક્લિક કર્યા બાદ તમારે સિમ્પલી સૌથી પહેલા કે તમારી આઈડી વડે લોગિન થઈ જવાનું છે. તો દોસ્તો આઈડી વડે લોગિન થયા બાદ તમારે સિમ્પલી અહીં ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. હવે ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો કે તમને આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે. તો તમારે સિમ્પલી ટેક્સ્ટ ટુ વિડીયો દેખાશે, ત્યાં તમારે ક્લિક કરીને ફ્રેમ્સ ટુ વિડીયો ઉપર ક્લિક કરવાનું છે. તો આપણે એના ઉપર ક્લિક કરીએ છીએ. ક્લિક કર્યા બાદ સિમ્પલી તમને જે પ્લસનું દેખાય છે ઓપ્શન, એના ઉપર ક્લિક કરીને તમારે છે કે ફોટો જે આપણે બે બનાવ્યા હતા એ ફોટાને તમારે સિલેક્ટ કરવાનો રહેશે, ઠીક છે. તો આ મેં સૌથી પહેલા જે બનાવ્યું હતું એને હું અત્યારે પહેલા કાઢી લઉં, ઠીક છે. આને ડિલીટ કરી લઉં છું. તો દોસ્તો જોઈ શકો છો આપણે બે ફોટાને અહીંયા એડ કરીને આપણું જે આ પ્રોમ્પ્ટ છે એને પણ ફિલ કરી દીધો છે. પછી તમારે સીધા એરોના બટન ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે 5 થી 2 મિનિટ અહીંયા વેટ કરી લેવાનું છે, ઠીક છે. તો આપણો વિડીયો છે કે જોઈ શકો છો કે જનરેટિંગ ચાલુ થઈ ગયો છે, ઠીક છે. તો આને તમારે 2 થી 5 મિનિટ કે વેટ કરવાનું છે. પછી તમારો વિડીયો છે કે ટ્રેનિંગમાં ચાલે છે એ બની જશે. તો દોસ્તો જોઈ શકો છો આપણો છે કે વિડીયો છે કે બનીને કે રેડી થઈ ગયો છે, ઠીક છે. અહીંથી પછી તમારે ડાઉનલોડ કરવો તો તમે ડાઉનલોડ કરી શકો છો. તો દોસ્તો જોયું તમે, મેં તમને છે કે આગળ બધી પ્રોસેસ એ પણ સ્ટેપ બાય સ્ટેપ શીખવાડી, ઠીક છે. તો આઈ હોપ કે તમને છે કે હવે ખબર પડી ગઈ હશે કે કઈ રીતે છે કે આ વિડીયોને ટ્રેનિંગ હોય કે વિડીયો એને ક્રિએટ કરવાનું હોય છે, ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સમજાવવાથી મળતા રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય.